क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। टार्गेट आपता नहीं all over Gujarat there is some target so that people can work. તો આ તરફ મહેસાણા કે જે આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે હવે બીજેપી પણ મેદાને ઉતરી ચૂક્યું છે। જે રીતે નસબંધીનો કાંડ સામે આવ્યો છે ને તેને લઈને વિરોધ પણ હવે જોવા મળી રહ્યો છે। જિલ્લા આરોગ્ય અધિકારી સામે બીજેપી મેદાને ડોક્ટર મહેશ કાપડિયા સામે એસીબીને તપાસ સોંપવા માંગ કરવામાં આવી છે। બીજેપી અગ્રણી રાજુ ચૌધરીએ મુખ્યમંત્રીના અંગે પત્ર લખ્યો છે। ગુજરાત અને મહેસાણાને બદનામ કરવા મહેશ કાપડિયા કોઈનો હાથો બન્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે। એમ્બ્યુલન્સ ખરીદીમાં કૌભાંડ કરી કાર ખરીદી હોવાનો પત્રમાં પણ ઉલ્લેખ કરાયો છે। તો મેન પાવર એજન્સી સમર્થ સર્વિસમાં ભાગીદાર હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। પોલિયો રસીકરણમાં પણ કૌભાંડ આચર્યાના આક્ષેપો થયા છે। આપ જાણો છો કે મેં જે પત્ર લખ્યું છે એની અંદર છે સ્પષ્ટતા કે જેમ પોર્ટલ ઉપર જે ખરીદી કરવામાં આવે છે એ વ્યક્તિને પણ એમને પોતાના સ્વાર્થ માટે બેસાડેલો છે। એ જ રીતના જે સમર્થ કંપની છે જેને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ 6 નોટિસ આપ્યા પછી પણ બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ એમને ફરીથી ઓર્ડર રિન્યુ કરે છે। તો આ સાબિત કરે છે કે મહેશભાઈ કાપડિયા પોતે ભ્રષ્ટાચારી છે અને ભ્રષ્ટાચાર કરવા જ માગી રહ્યા છે। મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા સામે હવે ભાજપના નેતાએ મોરચો મોડ્યો છે। કોંગ્રેસે થોડા દિવસ અગાઉ તેમના સસ્પેન્શનની માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે હવે મહેસાણા જિલ્લાના ભાજપના અગ્રણી રાજુભાઈ ચૌધરીએ સીએમને એક પત્ર લખ્યો છે અને તેમણે ડોક્ટર મહેશ કાપડિયા સામે એસીબી તપાસની માગણી કરી છે। તેમણે પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ડોક્ટર મહેશ કાપડિયા લાંબા સમયથી મહેસાણા જિલ્લામાં કૌભાંડો ઉપર કૌભાંડો કરી રહ્યા છે। તેમના દ્વારા જીએમ પટેલમાંથી જે ખરીદી કરવામાં આવે છે તેમાં પણ અનેક કૌભાંડ આચરવામાં આવ્યા છે। તો સાથે સાથે એમ્બ્યુલન્સની ખરીદીમાં પણ એક ખાનગી કાર તેમના ઘર માટે લેવાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે સાથે અન્ય કર્મચારીઓ સાથે પણ બેહુદું વર્તન કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો વિવિધ જગ્યાએ વિવિધ ખરીદીમાં કૌભાંડો આચરવામાં હોવાનો પણ રાજુભાઈ ચૌધરીએ આક્ષેપ લગાવ્યો છે। પોલિયો ડ્રોપ્સમાં પણ ખોટા ડેટા સરકારને આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને રાજુભાઈ ચૌધરીએ હવે માગણી કરી છે કે તાત્કાલિક ડોક્ટર મહેશ કાપડિયાને મહેસાણા જિલ્લામાંથી હટાવી અને તેમની સામે એસીબીની તપાસ કરવામાં આવે। થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા પણ આ જ માગણી કરવામાં આવી હતી। હવે ભાજપના અગ્રણીએ પણ આ માગણી કરતા આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે। મહત્વપૂર્ણ છે કે ડોક્ટર મહેશ કાપડિયા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે। મહેસાણા જિલ્લામાં અનેક કૌભાંડો। તો આપણી સાથે અત્યારે ડોક્ટર મહેશ કાપડિયા આરોગ્ય અધિકારી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સાહેબ, આપનું સ્વાગત છે। પરંતુ જે રીતે અનેક આક્ષેપો હવે આપની પર પણ થઈ રહ્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે કોઈનો હાથો બન્યા હોવાનો ઉલ્લેખ અત્યારે આક્ષેપ સાથે કરવામાં આવી રહ્યો છે, આની પાછળ કેટલું તથ્ય અને જે આક્ષેપો થઈ રહ્યા છે તે વિશે આપ શું કહેશો? મહેસાણા જિલ્લામાં હું જસ્ટ આવ્યો। હેલો જી જી હેલો જી સાહેબ, હેલો જી જી આપનો અવાજ આવે છે સાહેબ? હેલો હેલો જી જી, આપને આવે છે આવાજ સાહેબ? સાહેબ, આપ સાંભળી શકો છો અમારો અવાજ? જી મહેસાણા જિલ્લામાં મેં જોઈન્ટ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં જે મારી સામે જતે થયા છે, બરાબર, ઘણા બધા અંદરના પોઈન્ટ બધા મેં જોયા, બરાબર છે। હવે એમને જો સત્ય આપવું હશે અને સીએમઓ પાડીને જેને પત્ર લખ્યા હશે, બરાબર, જે હકીકતની ખરાઈ કરશે, બરાબર છે, હકીકતોની જે ખરાઈ છે ખરાઈ કરશે। હું જે રીતે મારી જે કામ કરવાની જે પદ્ધતિ છે, બરાબર છે, જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને કલેક્ટર સુધી માંડીને જે કંઈ જે લેવલની પરમિશનથી માંડીને એઝ પર રૂલ્સ જે પ્રમાણે ચાલતું હશે એ પ્રમાણે એમાં ક્યાંય કોઈ સત્યના હાથ નહીં આવે, બરાબર, એ મને શ્રદ્ધા છે અને મેં જે કામ કર્યું છે એ નીતિ નિયમની મર્યાદામાં રહીને કર્યું છે, પ્રજાના હિતમાં કર્યું છે। અને જે આક્ષેપો થયા છે એ સત્યથી વેગળા છે। ને મહેશભાઈ, જે રીતે આરોગ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે કોઈ એવો ટાર્ગેટ આપવામાં નથી આવતો, પરંતુ આપ કહી રહ્યા છો કે ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ વગર કોઈ કામ થતું નથી। જી, આપ મને પ્રશ્ન કરી રહ્યા ટાર્ગેટ બાબતે? હેલો જી જી, જે ટાર્ગેટ નસબંધીને લઈને જે વિવાદ વકર્યો હતો ત્યાં કે જે ટાર્ગેટ આપવામાં નથી આવતો એવું આરોગ્ય મંત્રી કહી રહ્યા હતા,
પરંતુ આપે જણાવ્યું હતું કે ના એક ટાર્ગેટ આપવામાં આવે છે ને ટાર્ગેટ વગર કોઈ કામ શક્ય નથી. મેં નથી જણાવ્યું. એ ડોક્ટર ઘનશ્યામદાન ગઢવી અમારા આખું ફેમિલી પ્લાનિંગ કુટુંબ કલ્યાણ આખું છે ને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી એટલે અમે એને ફેમિલી પ્લાનિંગ ઓફિસર છે એ ડોક્ટર ઘનશ્યામ ગઢવી સાહેબ છે. બરાબર. પોતે આખું જેને કહેવાય ને આખું કુટુંબ કલ્યાણ બરાબર. શાખા જે ચલાવે સમજો. અને એમણે નિવેદન આપ્યું છે. મારું નિવેદનમાં ક્યાંય કોઈ જગ્યાએ મેં એવું ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ હવે મહેસાણા જિલ્લા પંચાયત ખાતેથી અમે આ પ્રમાણેનું ટાર્ગેટ આપ્યો હોય. બિલકુલ, એટલે એવો કોઈ ટાર્ગેટ આપવામાં આવતો નથી આગળ સરકાર તરફથી, એ સ્પષ્ટ છે. હા, મેં ઓલરેડી હું એઝ એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં મેં ક્યારે નસબંધી માટે અથવા કુટુંબ નિયમ માટે મેં કોઈને ટાર્ગેટ આપ્યો હોય બરાબર એવો પત્ર લખ્યો. બિલકુલ 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 મહેશભાઈ, આપણી સાથે જે બીજેપી અગ્રણી છે રાજુભાઈ ચૌધરી એ પણ જોડાઈ ચુક્યા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ અનેક આક્ષેપો આપે કર્યા છે. આપણી સાથે ડોક્ટર મહેશ કાપડિયા પણ ફોન લાઈન પર જોડાયેલા છે. આપે કહ્યું છે કે જેટલી રીતે આ કોઈનો હાથો બન્યા હોય તેવો પણ આપે ઉલ્લેખ કર્યો હતો ને અનેક કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો પણ આપ ઉલ્લેખ કરી રહ્યા છો. એસીબી તપાસની માંગ કરી રહ્યા છો. શું? હેલો જી હેલો જી જી રાજુભાઈ, મેં આજે એક લેટર લખ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રીને જી કે મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારી જી તેઓ પોતાને કમ્પાઉન્ડી સાબિત કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે અલગ અલગ જે કામ એમના થઈ રહ્યા છે, જેમ પોર્ટલ પરથી ખરીદી કરવી, એના પછી જે ખાસી હોસ્પિટલની અંદર ઓપરેશનો થયા છે એના બધા પેશન્ટ મહેસાણા જિલ્લાના છે. બરાબર. પોલિયો રસીકરણ જે થઈ રહ્યું છે એની અંદર પણ 1 લાખ લોકોને પોલિયો આપ્યા છે, 1.5 લાખ 2.5 લાખ બતાવી રહ્યા છે. તો આ ઘણા બધા મુદ્દા જે છે જેની અંદર મેં એમના વિરોધમાં તપાસ થાય અને એસીબી તપાસ થાય એની માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર લખેલો છે. આપે રાજુભાઈ આરોગ્ય અધિકારી સામે જ જે રીતે કહ્યું છે કે એસીબીએ તપાસ કરવી જોઈએ તેવી માંગ આપ કરી રહ્યા છો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મહેશભાઈ કાપડિયા આરોગ્ય અધિકારી પણ આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ સાહેબને મારા નમસ્કાર કહેજો. બરાબર છે. અને રાજુભાઈ સાહેબને હું એટલું જણાવું કે પહેલો મુદ્દો જે આપણે લીધો છે કે ભાઈ કે એમ્બ્યુલન્સોની ખરીદી કરી અને એમ્બ્યુલન્સોની ખરીદી કરી અને એની અંદર મેં કંઈક સિયાલ મોટી ગાડી સુઝુકી કંપનીની ખરીદીને લીધી છે તાજેતરમાં નવી. બરાબર છે. એ વાતને હું ખબર છે એટલે નથી આપતો કારણ કે આખી ખરીદ પ્રક્રિયાની અંદર એમ્બ્યુલન્સની જે ખરીદીની પ્રક્રિયામાં આરટીઓથી માંડીને 5 જણની ટોટલ એમાં 3 લેવલ હોય અને તમામે તમામ અધિકારીશ્રીઓ એમાં સિગ્નેચરથી માંડીને ડીડીઓ સર અને કલેક્ટર સર બરાબર છે એની પૂર્વ પરમિશન સાથે કમ્પ્લીટલી એકદમ જેને કહેવાય ન્યાયિક રીતે બધી પ્રક્રિયા જે તે વખતમાં અનુસરી છે. અને બીજી વસ્તુ કહી દઉં કે મને પોતે કોઈએ આવી વસ્તુ ગિફ્ટ આપી હોય એ વસ્તુને કોઈ પેલું ને મારી પાસે જૂની વેગેનાર ગાડી છે 2018નું મોડેલ છે. બરાબર છે. એટલે આવી કોઈ ગાડી મેં તાજેતરમાં ખરીદી હોય ને એવું કોઈ પેલું છે નહીં. બરાબર છે. બીજી વસ્તુ એમણે બીજો મુદ્દો કહ્યો છે કે જેમની ખરીદી જે નીતિ નિયમો અનુસાર મેલેરિયા હોય તો મેલેરિયાના અધિકારી કરે, કુટુંબ કલ્યાણના તો કુટુંબ કલ્યાણ અધિકારી કરે, પછી ધારો કે ટ્રેનિંગ સેન્ટરના અધિકારી તો ટ્રેનિંગ સેન્ટરના અધિકારી કરે અને એની ફાઇનલ એપ્રુવલ જેથી હોય તે ડીડીઓ અને કલેક્ટર કક્ષાએ એની સંપૂર્ણ પ્રકારની કમિટી સાથેની એપ્રુવલ લેવાતી હોય. ત્રીજી વસ્તુ મેં પોલિયોના ડ્રોપની વાત કરી. પોલિયોના ડ્રોપની વાત કરું. પોલિયોમાં છેલ્લા 4 વર્ષના આંકડા જુઓ. હું તો મારા આયા પછી તો પહેલો પોલિયો રાઉન્ડ થયો હમણાં બરાબર છે. જૂના સીડીએ તો ડોક્ટર પટેલથી માંડીને જૂના આંકડા જુઓ તો અત્યારે જે આંકડા જે પોલિયોના ડોઝ પીડાયા છે એના કરતા તો ઘણા બધા આંકડા છે. અને બીજી વસ્તુ કહું કે આના બાબતે ઓલરેડી મેં 2 થી 3 વખતે અમારા જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને પણ મૂક્યું અને જે કંઈ હતું એના માટે મેં રાજ્ય કક્ષાએ પણ જાણ કરી હતી. મારા અધિક નિયામકશ્રીને પણ મેં જાણ કરી કે અહીંયા બાળકોની સામે જે છે તે કોઈની અંદર એન્ટ્રી છે નહીં, બાળકો વધારે છે તો આપણે એમ કે 0 થી 5 વર્ષના તમામ કોઈ પણ બાળક હોય આપણે દર વખતે પોલિયો પીડાવીએ છીએ અને આપણે પોલિયો પીડાવવાના બધા કર્મચારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓએ એ જે કામગીરી કરી છે એને રિપોર્ટ કર્યા છે. એ લોકોના સહી સિક્કા છે, એ લોકોના પ્રમાણપત્રો છે અને બધી જ વસ્તુ ઓથેન્ટિક થઈ છે. ડીડીઓ મેડમની આખી કમિટી આગળ બધું રજૂ થયું છે. રાજ્ય સરકાર લેવલે આપણને અહેવાલ મોકલેલો છે. પછી એ સિવાયના બાકીના બધા જે એમના બાકી ઘણા બધા કર્યા છે કે પછી હોસ્પિટલનું સ્ટિંગ ઓપરેશન માંડીને આ છે તે છે બરાબર. બધી જ વસ્તુ PCPNDTની એડવાઇઝરીમાં આખી કમિટી હોય. ડોક્ટર મહેશ કાપડિયા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તરીકે એકલા નિર્ણય નથી લેતા. એક વસ્તુ
ઓન પેપર નોટિંગ થતી હોય, એ પણ વસ્તુ છે ને એ રિયલી એનું આખું કહેવાય ને રોજકામ થયેલું છે અને એની કલેક્ટર ડીજીઓની ચેરપર્સનની સહીઓ થતી હોય અને પછી એના ઓર્ડર ઇસ્યુ કરતા હોય. એટલે કાયદાકીય રીતે જે તે પ્રક્રિયા હાથ ધરાઈ બાદ અને એક વસ્તુ અમારી પાસે કલેક્ટર ડીડીઓ ચેરપર્સનથી માંડીને ડિસિપ્લિનરીમાં બરાબર છે, એમણે લેબોરેટરી અને કેમ્પ આપવાની પરમિશન મારી પાસે છે જ નહીં. એ તો જિલ્લાના સિવિલ સચિવ પાસે એની પરમિશન અધિકાર છે અને મેં એવા કોઈ કેમ્પોના પાવર મારી પાસે છે જ નહીં તો હું શાના માટે આપું? બિલકુલ બીજી વસ્તુ ખ્યાતિકાંડની વાત કરીએ આપણે. ખ્યાતિકાંડ, હવે ખ્યાતિકાંડની અંદર આખા કડી તાલુકાની અંદર અને મહેસાણા તાલુકાની અંદર જે કેમ્પો કર્યા છે ખ્યાતિના ઓર્ગેનાઇઝરોએ એ લોકલ પદાધિકારીઓની હાજરીમાં સ્કૂલો હોય, મંદિર હોય અથવા તો ગ્રામ પંચાયતની ઓફિસ હોય તો એમાં તલાટીથી માંડીને બધા ત્યાં હાજર હશે. હવે એક બાબતમાં ધારો કે નિષ્ક્રિયતાની વાત કરું તો તાલુકા આરોગ્ય ધારો કે કડી છે તો કડી પાસે મેં ક્યારનો ખુલાસો માંગ્યો છે તો ભાઈ તમારા વિસ્તારમાં છેલ્લા વર્ષ 1.5 વર્ષમાં આટલા બધા આ લોકો કેમ્પ કરી ગયા, રવિવારના દિવસે કેમ્પો કર્યા તો તમે તમારા સ્ટાફ સાથે સુઈ ગયા એટલે અને એ પ્રકારની નોટિસ એ લોકોને ક્યારથી અપાઈ છે. અને બીજી વસ્તુ કે આની અંદર મેં એક ગામની અંદર કદાચ આપ નહીં માનો, મહેસાણા જિલ્લામાં હું પહેલો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છું. મહેસાણા જિલ્લાના જેટલા ગામો છે ને એક ગામોની અંદર 500 થી વધારે ગામમાં હું એકલો કૂદી વળ્યો છું. મહેસાણા જિલ્લાની 2022 પહેલાની સ્થિતિ આરોગ્યમાં જુઓ અને 2024 ની સ્થિતિમાં આરોગ્યની પરિસ્થિતિ જુઓ. એ માતા મરણ હોય, બાળ મરણ હોય કે આરોગ્ય કેન્દ્રની ફેસિલિટી હોય, બરાબર છે. CSR ની અંદર લોકોએ પોતે ખરીદીને PSC CSC ની અંદર સારામાં સારા મશીનો, બરાબર, સિવાય કે અમારી કમનસીબી એ છે કે મારા ડોક્ટરો મારો સ્ટાફ છે ને એનું કહેવાય જે પે બેક ટુ સોસાયટી એના માટેનું જે કામ કરવાની જે વૃત્તિ છે વૃત્તિઓ અહીંયા અભાવ જોવા મળે છે. બાકી અમારા આરોગ્ય મંત્રી શ્રી, અમારા કલેક્ટર શ્રી, અમારા DDO શ્રી અને અમારી આખી ટીમ મેક્સિમમ મહેસાણા માટે જેટલું બને ને એટલું મારા 2.5 વર્ષના ટેન્યુરમાં જો એના હિસાબો જો ને પછી બિલકુલ. એટલે આ રાજુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આપણે રાજુભાઈ આપે પણ જે રીતે આક્ષેપો કર્યા હતા, આક્ષેપોના તમામ જવાબો પણ છે તેમણે, મહેશભાઈ પણ આપણી સાથે હતા, જિલ્લા આરોગ્ય અધિકારી, તેમણે પણ તમામ જવાબ આપી દીધા છે. સાહેબે રાજુભાઈ સાથે મને સંપૂર્ણ આદર છે પણ રાજુભાઈ આવું કેમ લખવું પડ્યું? બરાબર છે, રાજુભાઈ મારી સાથે બેસી, કારણ કે મોટે ભાગે તમારું શું કારણ છે એ મને ખબર છે, બરાબર છે. ક્યાંથી આ થયું તે પણ મને ખબર છે, કારણ કે હું મહેસાણામાં, હું પોતે મહેસાણાનું છું, બરાબર છે. એટલે મહેસાણાની નસે નસથી વાકેફ છું. મારા ઉપર જેટલું પણ પ્રેશર આવતું હોય, શું થતું હોય, હું બેલેન્સ કરીને ચાલતો હોય એટલે મને બધી જ ખબર હોય, બરાબર, કયા લેવલે શું થતું હોય. પરંતુ હું એવો ભ્રષ્ટ અધિકારી છું જ નહીં. મેં તમને નહીં માનો, મારી વાત ત્રીજું જીવાડી છે. મારા ત્યાં મેં એક પણ હોસ્પિટલ કે મારા ત્યાં એક પણ મેં મીઠાઈનો ટુકડો તો છું, બરાબર છે. એ લોકોને છે ને એ લોકોને મારી રૂમમાં એન્ટર નથી થવા દીધા, બરાબર છે. એટલે મારા સ્ટાફને બધી જ ખબર છે, હું કેટલા લેવલે. બિલકુલ સાહેબ, બિલકુલ આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર જે માહિતી આપે બતાવી તે બદલ આપનો આભાર. અત્યારે તો મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી સામે જે આક્ષેપો થયા હતા, આક્ષેપોના જવાબ પણ અધિકારીએ ન્યૂઝ કેપિટલને જણાવ્યા છે. જે આક્ષેપો કરવામાં હતા તેને લઈને જેમને ઉત્તર પણ આપ્યા હતા કે જે રીતે પ્રક્રિયા હોય છે, કાયદાકીય રીતે થતી પ્રક્રિયા અનુસાર જ તમામ જે સ્કીમ છે તે બહાર પાડવામાં આવતી હોય છે, તમામ કામો પણ તે રીતે જ કરવામાં આવ્યા છે. તો મહેસાણા જિલ્લાની અંદર નસબંધી કાંડ એકાએક વિવાદમાં આવ્યું હતું અને ત્યારબાદ હવે વિવાદ વધુ વકરી રહ્યો છે અને તેને લઈને હવે ક્યાંક આરોગ્ય વિભાગ પણ શંકાની સોય સેવાઈ રહી છે. કારણ કે નસબંધીના ટાર્ગેટને લઈને ભાંડો ફૂટ્યો છે. નસબંધીના ટાર્ગેટના અપાતો હોવાના આક્ષેપ વચ્ચે હવે નોટિસ ફરતી થઈ ચૂકી છે. બીજા દિવસે ટાર્ગેટ મુજબ કામગીરી કરવાની નોટિસ પડતી થઈ. નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસો આપવામાં આવી હતી. કડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ નોટિસ આપવામાં આવી હતી, જ્યાં ડાંગરવા, જુલાસણ, મેડા, આદરજ અને કરંગનગર કેન્દ્રોને પણ નોટિસ અપાઈ હતી. 24 ઓક્ટોબરના રોજ નસબંધી ટાર્ગેટ અંગે આરોગ્ય વિભાગે નોટિસ આપી હતી. અત્યારે ટીબી મુક્ત પંચાયત તેમજ 100 ડેઝ ટીબી કેમ્પેન અને લેપ્રસીનું સર્વે ચાલુ થનારું હોય તેના રેકર્ડ રજિસ્ટર જાળવણી તેમજ તેના રિપોર્ટિંગ માટે તાત્કાલિક અત્યારે મિટિંગ બોલાવવામાં આવેલી છે. કોઈ પણ જાતના ટાર્ગેટ પ્રમાણે કામ થતું નથી, તે પ્રમાણેની કોઈ નોટિસ આપવામાં આવતી નથી, પરંતુ કામ ઝીરો થયેલું હોય તો તેમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે.